ગુજરાતવાસીઓ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેજો। માર્ચ મહિનામાં જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેવાનો છે। આગામી 3 દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। મોટાભાગના શહેરમાં 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે તાપમાન। રાજ્યમાં 42 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું રાજકોટ। અમદાવાદ વડોદરામાં નોંધાયું 41 ડિગ્રી તાપમાન। ડીસા અને ભુજમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સાથે પોરબંદર ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું। વેરાવળમાં 40.8, અમરેલીમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરતમાં 40.2, ભાવનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજુ તો માર્ચ મહિનો છે અને ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે। આ ગરમીમાં ઠંડા પીણાનું સેવન વધુ રાખવાનું અને એ પણ એવા કે જે ફ્રૂટમાંથી બનતા હોય અથવા ખાસ ધ્યાન રાખવું કે જરૂર ન હોય તો બહાર ન નીકળો, કારણ કે હવે ધીરે ધીરે લૂ લાગવાના પણ કેસીસ સામે આવવાના શરૂ થઈ જશે। 3 દિવસ રાજ્યમાં હીટવેવ રહેવાની છે, જેના કારણે લોકોને પણ ભારે પરેશાની ભોગવવી પડશે। એટલે જરૂર પૂરતું જ બહાર નીકળવું। 40 ડિગ્રીને પાર અનેક શહેરોમાં તાપમાન જતું રહ્યું છે, જેના કારણે લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે। અત્યારથી જ આપણે જોઈએ કે સવારે 10 વાગ્યાથી જ જે સૂર્યનો તાપ જોવા મળી રહ્યો છે, બપોરે તો લોકો હેરાન થઈ જાય એટલી ગરમી, અંગ દજાડતી ગરમી શરૂ થઈ જાય છે।